કે એના મનથી એને મનમાં ખાલી એવું થઈ ગયું હતું કે આ નારિયેળ બગડેલું નીકળે છે અને બગડેલું જ નીકળ્યું. આ એમ કે ખોડિયારમાં જો ખરેખર જો ધજા ઉપર ચકલી છે જો. હાલો મિત્રો, કેમ છો? ઈશું બધા મજામાં? તો મજામાં જ રહેવાનું, હું પણ છું મજામાં. તો હવે અમે જઈ રહ્યા છીએ અમારે રેલવે સ્ટેશન બાજુમાં આવેલું છે, જ્યાં ભૂતરા દાદાનું મંદિર છે અને મા ખોડિયારનું પણ મંદિર છે. તો અમારે આ જવાનું છે શ્રીફળ ભાંગવા. તો અમે જઈએ છીએ બે ભાઈ. જો આમાં શ્રીફળ પણ લઈ લીધા છે ઓલરેડી, અને હવે બે ભાઈ જાય, કેમ કે દર ગુરુવારે મારો ભાઈ જાય છે શ્રીફળ ભાંગવા. તો આજે હું પણ જાઉં, મને એવું લાગ્યું, મેં લાઈવ હું ક્યારેક ક્યારેક જાઉં છું દર્શન કરવા એમ તો આજ હું પણ જવાનું છું. ચાલો મળીએ આગળ, વિડીયો બન્યા રહેજો. હાલો મિત્રો, તો જો હવે અમે પહોંચી ગયા છે ભૂતરા દાદાના મંદિરે. અને જો આગળ તમને બતાવું, આ રીતનું કંઈક મંદિર છે અને આવી ગયા છે અમે, કેમ કે 3 કિલોમીટર થતું હતું એટલે ઘાયાઘા પૂગી ગયા છે. અને આમ જો અહીંયા જો અહીંયા છે ને આમ પક્ષી માટે બધું આપેલું છે. પક્ષી માટે કોઈ પણ જનાવર આ છે તે છે એ પણ ખાઈ શકે એના માટે બધું જો અહીં નાખેલું છે ગાંઠિયાને. એટલે જો ઓલરેડી ખિસકોલી ખાય છે, જો ચડી ગઈ ઉપર જરી. અહીં જરી આ દેખાય તમને આ ખિસકોલી? જો આ અમારી ગાંડી ગીરની ખિસકોલી છે જો. અને પાણીનું પણ રાખેલું છે, એમાં પક્ષી પાણી પી શકે એ માટે. જો અહીંયા પણ રાખેલું છે, આ પણ રાખેલું છે આગળ. અને જો અહીંયા બધું નાખેલું છે, જુવાર ને બાજરો ને ઘઉં ને આ આપણે ગાંઠિયા પણ છે. આ બધું ખાય પક્ષી ને બધું. જો કે આમાં પક્ષી રહે જ છે એમ કે ઓલરેડી. અને હાલો તમને બતાવી દઉં, મંદિરનું દર્શન પણ કરાવી દઉં હમણાં. જો આ રીતનું કંઈક લોકેશન છે અહીંયા, જોઈ શકો છો, કાંઈ ઘટે નહીં. આપણે આવી ગયા છે. તો હવે પેલું તો શ્રીફળ ભંગાશે એટલે શ્રીફળના સાલા ઉતરે છે અમારે દિનેશભાઈ. અને આ એનું ઝાડ છે દીના ઉપરથી, આનું નામ મને નથી આવડતું અને ક્યુ છે એ નથી ખબર, પણ બહુ વર્ષો જૂનું છે ઝાડ. પહેલાં જો કે આની વર્ષો જૂનું ઝાડ છે. આની નીચે પહેલાં એમનું બધું આ સ્થાનક હતું. જો આ ભૂતરા દાદાનું સ્થાનક છે અને આ ખોડિયારમાંનું છે. આ રીતનું પહેલાં અહીંયા હતું અને આ હમણાં બનાવવામાં આવ્યું. ક્યાં? હા, એ ગાડી બતાવું પહેલાં. આ હમણાં કરાયેલું છે. જો કે પહેલાં આવું કાંઈ નહોતું. પહેલાં ઝાડવા હેઠે જ બધું ઓલરેડી હતું. બીજું કાંઈ આ બનાવેલું નથી. આ છપરું હમણાં બનાવવામાં આવેલું છે, પહેલાં હતું નહીં કાંઈ. પહેલાં અહીંયા ડારની કાંઈ સુવિધા હતી ને, હવે ડારે થઈ ગયો છે ને પાણીની વ્યવસ્થા પણ અહીંયા છે એટલા માટે. અને આ ઝાડ શેનું છે ને એ મને નથી ખબર, બહુ વર્ષો જૂનું છે. જો તમને કોઈને ખબર હોય આનું નામ તો કોમેન્ટ બોક્સમાં લખજો નામ. મને નથી ખબર આ શું કહેવાય એ ઉતરે છે. અને પહેલાંનો જે ફોટો હતો ને એ તમને બતાવી દઉં. પહેલાં જો આ રીતનું પહેલાં હતું. જો આ ફોટો છે ને, જો પહેલાં આ રીતે ઝાડવું હતું અને આ રીતે નીચે છાનક હતું. હવે જો કે ઓલરેડી બની ગયું છે એટલે કાંઈ ઘટે નહીં એવું થઈ ગયું છે હવે તો. જો કે અને જો આ રીતનું મંદિર છે તો બતાવી દઉં. આ ખોડિયારમાંનું મંદિર છે, હું બતાવી દઉં. ખોલ નાખો દે. જો દર્શન કરી લો. જો આ રીતે ખોડિયારમાંનું મંદિર છે અને આ ખોડિયારમાં છે. એના આપણે દીના આનું નામ શું છે? બેરાડીનો ગુનો કહેવામાં આવે. આ સ્થાનકનું નામ છે અહીંયા આપણે બેરાડીનો ગુનો. બેરાડીના ગુનાવાળા ભૂતરા દાદા કહેવાય. અને બેરાડીના આપણે બેરાડીના ગુનાવાળા ખોડિયાર કહેવાય. આ ખોડિયારમાંનું મંદિર છે. આ રીતનો નજારો છે. જો આ પાણીનો ટાંકો છે, પાણીની પીવાની સુવિધા પણ રાખેલી છે કમ્પ્લીટ ઓલરેડી. અને આ ગુનો છે, જો આ છે ને અટાણે જો કે પાણી નથી, સુકાઈ ગયું છે. હવે હમણાં વરસાદ થાય એટલે ભરાઈ જાય. આ ગુનો કહેવાય. આ બેરાડીનો ગુનો કહેવામાં આવે, એનું ગુનો. અને આ એમનું નદી જાય છે અહીંથી આમ ઓલરેડી એમનું આખી એમનો આ રીતે હાલી જાય છે. એક નંબર જો. અને અહીંથી આમ નદી વહી જાય બહાર. અને આ જે છે ને એ ટ્રેનનો પાટો છે ઉપર. આગળ ઉપર જઈને તમને બતાવીશ બધું. આ રીતનું છે બધું. આ પેલા અંગ્રેજો વખતથી બનાવેલું છે. જો આમને અટાણે તો આવા કડિયાય નથી રહે આપણે. અંગ્રેજો વખતથી બનાવેલું છે. અને આ છે આપણે ભૂતરા દાદાનું મંદિર. જો આ છે ભૂતરા દાદા. દાદાને બિસ્ટો લઈ કોઈક હજી હમણાં ચડાવીને જ ગયું લાગે. શું દીના હે? અને અખંડ દીવો રહી છે 24 કલાક મિત્રો. જે અટાણે છે ને ઓલરેડી આપણે લાવ્યા છે ને. હા એમ તો ચડાવવાની છે. હાલો તો શ્રીફળ પહેલાં ભાંગી નાખે પછી દર્શન પણ કરી લઈએ. હું કહેતો ભૂતરા દાદા મને એમ કીધું કે તારું નાળિયેર મારું બગડેલું નીકળશે.
ભૂતરા દાદાએ તને એમ કીધું કે નારિયેળ મારું બગડેલું નીકળશે, એટલે બગડેલું નીકળશે એમ. જો કદાચ તારું મન એવું કહે છે તો કદાચ હશે એવું છે. સારું હાલ જોઈ લઈએ. વાહ એ તારું બાકી એમ પરફેક્ટ એમ. હાયલા વાહ, જો આ એટલો મિત્રો આને એટલો વિશ્વાસ એટલો ભરોસો છે દાદા ભૂતરા દાદા ઉપર કે એના મનથી અને મનમાં ખાલી એવું થઈ ગયું હતું કે આ નારિયેળ બગડેલું નીકળે છે અને બગડેલું જ નીકળ્યું. અને અમારા મનની અંદર અમે વિચાર્યું હતું, એણે વિચાર્યું હતું એવું જ નીકળ્યું. જો આ જોઈ શકો છો, આ નારિયેળ બગડેલું જ નીકળ્યું. બોલો વાહ વાહ, ખરેખર આ જોયા જેવું છે. કેમ કે એને એટલો પ્રત્યે લાગણી વિશ્વાસ છે ભૂતરા દાદા પ્રત્યે. અને આ જો ખરેખર બગડેલું નીકળ્યું છે. અને એ લકી કહેવાય ને, અનલકી નહીં ને? હે લકી કહેવાય ને, નારિયેળ બગડેલું નીકળ્યું એટલે. જો આ નારિયેળ બગડેલું નીકળ્યું એટલે લકી અમારા માટે કહેવાય છે. કેમ કે અમારો મનની અંદર વિશ્વાસ એટલો છે કે એ વસ્તુ જે બગડેલી નારિયેળ નીકળી છે. ઘણા એવું કહે છે કે ખરાબ ન કે, પણ હકીકતની અંદર તમને કહું છું કે નારિયેળ બગડેલું નીકળે તો એ લકી માનવામાં આવે છે અમારા માટે. તો અમને હલો મિત્રો, તો જો હવે ટ્રેનના પાટા તરફ જઈ રહ્યા છે. જો આ રીતનું છે બધું લોકેશન અહીંનું જોવો છો. જો આવી ગયો હા અમારા ગામની ટ્રેનનો પાટો. આને કહેવાય પાડો. એટલે પાડો શું બોલો, પાટો. આ રીતનું કંઈક ઝાડવા બાળવાનું લોકેશન એક નંબર છે. જો આ રીતનું એ ઘણું ઊંચું છે. ધૂપકો મારીએ તો લગભગ તો પૂરું થઈ જાય. તાર ટ્રાય કરવી દીને ધૂપકો મારી? હે લે નહીં, લાઈવ શૂટિંગ ઉતાર લો. લે સુસાઇડ તો સવારે મોટા મોટા અક્ષરમાં આવે. દિનેશ નાથાએ ટ્રેનના પાટાના પુલેથી ધૂપકો મારીને સુસાઇડ. જો અહીંથી કેમ લાગે ભૂતરા દાદાનું થાનક? જો ખોડિયારમાંનું થાનક અને ભૂતરા દાદાનું થાનક એ ભેગું છે. મતલબ ઓલી બાજુ ખોડિયારમાં છે ને આ બાજુ ભૂતરા દાદા છે. જો છે ને, જે ઉપર ધજા બજાને કાંઈ ઘટે. જો આ રીતનું છે. તો હવે આપણે નાસ્તો લાવ્યો છે ને, શું લાવ્યો છે? ભૂંગળા બટેટા. હાલો તો લેવા, ખોલ નાખો ભૂંગળા બટેટા, ખાઈ નાખીએ. ક્યાં ખાવા? અહીંયા તડકો છે, અમે સાંજે વૈયા જઈએ. ઓલા પણ હાલો તો ભૂંગળા બટેટા લાવ્યા છે મિત્રો. કેમ કે પાછા ભૂખાઈ થાય ને ભાઈ. અમે ખુલ્લાક જો આ અમારા ગામના ભૂંગળા બટેટા. આ એમ કે પ્રખ્યાત છે અહીંના. ડુંગળી બુંગળીને બધું નાખ્યું. હું હે જમાવટ છે. પેલા તું શાક કેવાક છે આમ બતાય જ ખરો હરખું આમ કેવાક મસાલો બસાલો નાખ્યો આમ જોવો તો દે. હા વાહ ઓહો કેવાક છે? શું કે મસ્ત છે. લે તો હું શાકી લો બીજું શું કેવાક છે. તો વાહ એક નંબર હો. મસાલો મસ્ત છે. મસાલો એક નંબર નાખે. ખરેખર હારા છે, એક નંબર. મજા આવ્યા કરે. તમારે ખાવા હોય તો આવી એક નંબર બનાવે અમારે ગીરગીરા ગામમાં. મળે એક નંબર બટાટા ભૂંગળા. આ બપોર પછી જ હોય ને? હે 4-5 વાગે જ હોય કા? 3 વાગ્યા પછી. હા એમ. જો ખોડિયારમાં આવ્યો. આ એમ કે ખોડિયારમાં આવ્યો. જો ખરેખર જો ધજા ઉપર ચકલી છે. જો બરાબર લાઈવ પ્રસારણ તમને ઝૂમ કરીને બતાવી દઉં. દર્શન દેવા આવ્યો ખોડિયારમાં. જો છે ને કે અમે ખોટું બોલીએ? ખરેખર જોઈ છે લાઈવ પ્રસારણ. હો એ તો મોજ છે પૂરા અમારા ગીરની. અમારા ગીરમાં ભગવાન છે જ. માનો તો નકર નથી. માનો તો પીર છે નકર નથી. એવું જ ને કાંક પાણાનું કાંક કહે ને ઓલું શું કે દુવો. હે આવડે તને? માનો તો પાણો પીર બની જાય. હા ન માનો તો એ કાંઈ નથી. કાંઈ નથી એવું. હા એવું કાંક આવે ભાઈ. મને નથી આવડતું. યાને આવડે એને ખબર હતી એટલે. બાકી આપણે મોર લે ભૂંગળા બટાટાની હાલો ખાવા હોય તો પછી ન કહેતા. આ છે ને રીલ્સ પણ એક નંબર બને, ફોટા પણ એક નંબર પડે. આ લોકેશન જ એવું છે એક નંબર, કાંઈ ઘટે નહીં. અમે હમણાં પાડીશું રીલ્સને બિલ ફોટાને જોવું પછી મૂકશું. જોઈ લેજો. આપણા ઇન્સ્ટામાં આવી જશે પિંગ કોમેડી મેરકો. એમાં બાકી ભૂંગળા બટાટા ખાઈએ. આ દાદાની દયા હોતી છે. એવું કહેવાય છે કે આ દાદાની દયા છે. અહીંયા માયા દુનિયાની છે. જૂના જમાનાની માયા છે. ક્યાં માયા છે? અહીંયા હાલ કાઢી આવીએ. ક્યાં છે? એમાં આપણને થોડી મળે તો એમ ન મળે. એને છે ને કોઈને સપને બપને જાય દાદાને એમ કહે ને કે અહીંયા જગ્યાએ માયા છે
તો એ કાઢે કે નકર ન કાઢે. શું વાત કરે? મારા પપ્પાને સપને આવ્યા હતા દાદા. એ મારા પપ્પાએ મને ઘણા સમય થઈ ગયો તેની વાત કરે. હું 5 વર્ષનો હતો ને ત્યારનો અહીંયા આવું. એવું છે? હા, 5 વર્ષનો હતો ને ત્યારનો. તો હું તારી ભેગો કેટલી વાર આવ્યો ને એકલો બી એક ઘણી વાર આવી ગયો સીપડ ભાંગવા નામ ને. મને એવું બધું ખ્યાલ નહીં. બ્લોગ બનાવે છે ને એટલે હું તને કહું, મારા પપ્પાને આ દાદા સપને આવ્યા હતા. એ દાદાએ કીધું તું જાતા હતા ગાડી છે આખી, તારે જોતું એટલે લઈ લે. મારા પપ્પા કે નહીં મારે ન જોઈએ. એવું? હા. હશે ભાઈ. મારા પપ્પા તો ભરડિયામાં કામ કરતા. ભરડિયામાં કામ કરતા. મારા પપ્પાની સાયકલ હતી. હા, એ સાયકલ હું એકતો. હા, એ સાયકલ લઈને મને લાવતા અહીંયા. એ મારા પપ્પાએ છેલ્લે બંધ થઈ ગઈ ને હું વેચી નાખી હતી ભંગારમાં. પછી બાયદા હતા બે ભાઈઓ, ખબર છે? હા, એ મને યાદ છે. લે એ સાયકલ અહીંયા બહુ લાવ્યા. હા, એ વાત તારી સાચી. લે એ ખરેખર આની વાત સાચી છે. જૂની વાત કરી દીધી બહુ. પાણી ગરમી કાં થાય દીના એટલી બધી, મને તો કઈ ન સમજાય. મિત્રો, રિક્ષ લઈને અમે પાટાની બાજુમાં ચડાવી દીધી ગાડી. તમને વાયલા જાય પાટાને પાટે આયલા જાય છો ચાંદે. હાલો મિત્રો, તો હવે ત્યાંથી અમે આવી ગયા છે દર્શન કરીને. હવે આવી ગયા છે અમારા ગીરગઢડા ગામનું રેલ સ્ટેશન છે ત્યાં. તો આપ જોઈ શકો છો, જો અમારા ગીરગઢડા ગામનું રેલ સ્ટેશનનું બોર્ડ છે અને આ ટ્રેનનો પાટો છે. તો હવે આપણે છે ને જો હવે અમારા ગીરગઢડા ગામનું સ્ટેશન અંગ્રેજો વખતથી એમનામ છે. જો અખંડ જોઈ લો, ભાંગી તૂટી ગયું પણ અંદર બધું રો કાંઈ ઘટે ને એવું જ છે. તો આ વચનો વડલો એ બોરીમાં અમે નાના હતા ત્યારે 1 નંબર મજા આવતી હો રમવાની, કાંઈ ઘટે જ નહીં. કારણ આ રીતનું છે બધું. જો ભાંગી તૂટી હડી ગયું પણ કહેવાય અમારું ગીરગઢડાનું રેલ સ્ટેશન. અને આ છે ટિકિટ બારી, અહીંથી ટિકિટ લેવાની. જો અહીં સમય પણ આપી દીધો છે. હું પહેલાં આવતો ત્યારે સમયમાં ત્યાં હાલતા ચેન્જ થાય. જો દેલવાડાથી વેરાવળ, જુનાગઢ, દેલવાડાથી જુનાગઢ, વેરાવળ, દેલવાડા. હાલો મિત્રો, તો હવે જો અમે ઘરે પહોંચી ગયા છીએ. અને તમને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ફોલો કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મખોડિયા.